ગુજરાતનો આવાજ। સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ પ્રેસ ક્લબ ઓફ માંડવીના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। પ્રેસ ક્લબ ઓફ માંડવીના આજે 23 વર્ષ પૂરા થવા આવ્યા છે, તેમાં કોઈ પણ દિવસ ઇલેક્શન કરવામાં આવ્યું નથી, સીધું સિલેક્શન। મળેલી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી ખાતે આશરે વર્ષ 2003માં માંડવી વિસ્તારના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા પત્રકારોની હિટમાં એક મીડિયા સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના માનવ સેવા કાર્ય કરી આજે સમગ્ર માંડવીની જનતાના દિલોમાં જગ્યા મેળવી ચૂકેલ છે। ત્યારે પ્રેસ ક્લબ ઓફ માંડવી દિન પ્રતિદિન આગળ વધી રહી છે। આ સંસ્થાના નિયમો અનુસાર દર વર્ષે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવતી હોય છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી જેવા હોદ્દા ઉપર નિમણૂક કરી તેઓને સન્માનિત કરવામાં આવતા હોય છે। નવાઈની વાત તો એ છે કે આજે નાની મોટી સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરવા માટે મેલી રમત, દાવપેચ, રાજ રમતો પછી ઘણા વિરોધ પ્રદર્શનો બાદ પણ ઇલેક્શન કરવામાં આવતું હોય છે। જ્યારે પ્રેસ ક્લબ ઓફ માંડવીમાં આજે 23 વર્ષ પૂરા થવા આવ્યા છે, તેમાં કોઈ પણ દિવસ ઇલેક્શન કરવામાં આવ્યું નથી। તેમાં તમામ પત્રકાર મિત્રોના સહમતિથી સીધું સિલેક્શન કરવામાં આવતું હોય છે। એક પત્રકાર મિત્રોની એકતાના તે દર્શન કરાવે છે। હાલ માંડવી ખાતે આવેલ સર્કિટ હાઉસના હોલમાં પ્રેસ ક્લબ ઓફ માંડવીની વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પત્રકાર મિત્રોની સહમતિથી 2024-25 વર્ષના પ્રમુખ તરીકે મહેશભાઈ જારોલા, ઉપપ્રમુખ શૈલેષભાઈ પ્રજાપતિ, મંત્રી હાજી મૌલાના રુસ્તમ સાહેબ તથા સહમંત્રી તરીકે પ્રવીણસિંહ મહિડા અને ખજાનચી તરીકે હિતેશ પટેલની વરણી કરવામાં આવતા પ્રેસ ક્લબ ઓફ માંડવીના તમામ મિત્રોએ નવા વરાયેલા હોદ્દેદારોના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા। TV 92 ગુજરાતના ડાયરેક્ટર એન્ડ જર્નાલિસ્ટ દિવાન આકિબભાઈનો રિપોર્ટ।